આઈટી ક્ષેત્ર કોમ્પ્યુટરના મને બે શબ્દો બહુ જ ગમે છે. એકનું નામ છે અપડેટ ને બીજાનું નામ છે ડિલીટ. આ દુનિયાની અંદર તમારે આ બંને શબ્દોનો ભરપૂર ઉપયોગ કરવો પડશે, તો તમારી જિંદગી સફળ થશે. એવું કેટલી બધી વસ્તુઓ છે જે પ્રવેશી જાય છે આપણી જિંદગીમાં, આપણી મરજી વગર, આપણી પરવાનગી વગર, આપણી ઈચ્છા વગર ઘૂસતા જ જાય છે આપણી જિંદગીમાં. યુઝ ધ વર્ડ ડિલીટ. એને ચેકી કાઢો, એને બાદ કરો. અને જે કામના છે, ઉપયોગી છે, હા, એને અંદર લઈ લો તમારામાં. એને ડિલીટ કરવાની જરૂર નથી. તમારું લિસ્ટ રોજ રાત્રે અપડેટ કરો. કોણ નકામા છે કાઢો, અને કોણ કામના છે, નવા હોય ના હોય પણ કામના છે, ઉપયોગી છે, મદદરૂપ છે, સાચા રસ્તે લઈ જાય છે, હા, તો અપડેટ થાવ તમે એને ઉમેરીને. અને તમારું જીવન પેલા હલકટોને કાઢતા જાઓ, બિનઉપયોગી, જે તમારી પ્રગતિ રોકશે, તમને રોકી કાઢશે, તમને આગળ વધવા નહીં દે, એને ડિલીટ કરો. સમાજમાં એક એવો ત્રાસવાદી વર્ગ છે જેને બહુ મજા આવે છે ત્રાસ આપવાની. એનાથી સહન નથી થતું, એને કંઈ કરવું નથી અને તમને કરવા દેવું નથી. એવા એટલા બધા માણસો છે કે જે તમારી મરજી ના હોય તોય એવું બધું કર્યા કરશે જે તમારી જિંદગીને રોકશે, રોડા નાખશે, અટકાવશે. આ લોકો ત્રાસ લીલા કરે છે. એકચ્યુઅલી આપણે આતંકવાદીઓને શોધીએ છીએ, હા, એ તો દેશમાં એમની વિચારધારાને કારણે. નહીં, આ લોકો સાચા સામાજિક આતંકવાદીઓ છે. દે આર સોશિયલ ટેરરિસ્ટ. આ ત્રાસવાદીઓ છે. તમે પૂજા કરવા બેઠા ને સવારે છાપું વાંચવા આવી ગયા, આ ત્રાસવાદ છે. જરૂર નથી એને. તમે મેચ જોવા શાંતિથી બેઠા અને એ આવીને ટીવી પાસે બેસી ગયા, ત્રાસવાદી છે. તમે તમારી પત્ની સાથે કે બાળકો સાથે સરસ જમવા બેઠા, ગાવા બેઠા અને આવી ગયા, અરે શું કરો છો તમે? આ ત્રાસવાદી છે. તમારા જીવનને જે તમે સરસ આયોજન કરો એની અંદર તમારા શરીરને ત્રાસ આપે, તમારા મનને ત્રાસ આપે, આ ત્રાસવાદીઓ છે. સ્ટ્રેસ, એ લોકો સ્ટ્રેસ લેતા નથી, એ લોકો તમને સ્ટ્રેસ આપે છે, તણાવ. તમે કેવી રીતે સતત સ્ટ્રેસમાં રહો એની વ્યવસ્થામાં એ એમનો આનંદ છે. એમનો આનંદ આ હલકટાઈનો છે કે તમે કેવી રીતે દુઃખી થાવ, તમારું સુખ કેવી રીતે ગાયબ થાય. આ સ્ટ્રેસ પીપલ છે. અને એને તમે તમારી જિંદગીમાંથી હટાવો. સે ગુડ બાય. ગુડ બાય તો કહેવું જોઈએ કે આવી ગયા હોય, નહીં, એને આવવા જ ના દો. તમારું ઝાંપું ખોલો જ નહીં ત્રાસવાદીઓ માટે, અને તો તમારી જિંદગી તમે જેમ ડિઝાઇન કરશો એવી જ ચાલશે.